હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, આપણે 23/1/2024નું જે મેથ્સ 2નું પેપર સોલ્યુશનની સિરીઝ ચલાવી રહ્યા છીએ. તો એમાં આપણે પાર્ટ નંબર 4, જેમાં આપણે ક્વેશ્ચન નંબર 4 ના અંદર 3 એક્ઝામ્પલ અને એના જે ઓપ્શનમાં 3 એક્ઝામ્પલ આપે છે, એટલે 6 એક્ઝામ્પલનું આપણે સોલ્યુશન કરીશું. હવે મેન વસ્તુ એ છે કે આ 6 એક્ઝામ્પલ છે એક જ ચેપ્ટરમાંથી છે, હાયર ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન. અગર તમારે હાયર ઓર્ડરની બધી મેથડ વ્યવસ્થિત સ્ટડી કરવી હોય તો નીચે લિંક આપી છે, આપણો મેથ્સ 2નો કોર્સ છે, જેમાં પેપર સોલ્યુશન, મટીરિયલ બધું જ તમને એકદમ નોમિનલ પ્રાઇસમાં મળી જશે. અહીંયા આપણે દરેકે દરેક જે હાયર ઓર્ડરના એક્ઝામ્પલ છે વ્યવસ્થિત રીતે તમને સમજાયેલા છે. દરેક પેપર સોલ્યુશનની અંદર તમે ઇઝીલી સોલ્વ કરી શકો એ રીતે આપણે સમજાયેલા છે. ઓકે, તો અહીંયા આપણે 1 બાય 1 બધા એક્ઝામ્પલ દેખવાના છે. સૌથી પહેલો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ. 3 માર્ક્સનો એક્ઝામ્પલ આપ્યો છે, d² + 3d + 2. તો ક્વેશ્ચન નંબર 4 છે, એનો એ છે d² + 3d + 2 y = સામે છે sin 2x. ઓકે, ચલો તો અહીંયા આપણે શોર્ટકટ મેથડ વાપરીશું. સૌથી પહેલા આનું ઓક્સિલરી ઇક્વેશન લખશું. ઓક્સિલરી ઇક્વેશન કઈ રીતે લખીએ છીએ? તો d ના બદલે m મૂકવાનો છે. ખાલી જ્યાં જ્યાં d દેખાય ત્યાં જ m મૂકવાનો છે અને = 0. આના આપણે પાર્ટ્સ કરવાના છે. 3 લાવવાનું છે અને જે ગુણાકાર છે 2m² લાવવાનું છે. તો 2 × 2 થશે, તો 2m + m + 2 = 0. કોમન આવશે આમાંથી m, વધશે શું? m + 2. અહીંયા 1 કોમન આવશે, શું વધશે? m + 2 = 0. બંનેમાંથી m + 2 કોમન આવશે, તો m + 2, m + 1 = 0. therefore m ની વેલ્યુ આપણને શું મળે છે? તો -1 and -2. તો CF કોમ્પ્લિમેન્ટરી ફંક્શન શું આવશે? C1 e - x + C2 e - 2x. ઓકે, તો આ જે છે આપણું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન છે, CF છે. અમુક વખતે જો તમારું સામે જે q ઓફ x છે એ q ઓફ x અગર 0 આપેલું છે તો આ જ આપણો ફાઇનલ આન્સર થશે, CF કોમ્પ્લિમેન્ટરી ફંક્શન. ક્લિયર? ચલો, હવે નેક્સ્ટ, તો સામે sin 2x આપણને આપેલું છે, તો તમને શોર્ટકટ મેથડ ખબર હોવી જોઈએ. શોર્ટકટમાં ટોટલ 5 ટાઈપ્સની મેથડ આવે છે, જેમાં સૌથી પહેલા eax વાળી હોઈ શકે, sin ax અથવા cos ax વાળી હોઈ શકે. નંબર 3 x m ના ફોર્મમાં હોઈ શકે. નંબર 4 eax v of x ના ફોર્મમાં હોઈ શકે અથવા xm v of x ના ફોર્મમાં હોઈ શકે. 5 શોર્ટકટ મેથડ આવે છે. ચલો, અહીંયા આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રેશન શોધવાનું છે. તો 1/d² + 3d + 2 એ નીચે આવશે. 1/d² + 3d + 2. ઓકે, એ નીચે આવશે. અહીંયા લખીશું આપણે sin 2x. હવે sin ની મેથડ શું છે? તો આ sin અથવા cos ની મેથડમાં એવું હોય છે કે જ્યાં d² દેખાય ત્યાં આગળ a² માઇનસ મૂકવાનું. તો અહીંયા જ્યાં d² દેખાય છે ત્યાં a² એટલે 2 તો 2 આગળ માઇનસ મૂકી દઈશું. અહીંયા આવશે 3d + 2. અહીંયા છે sin 2x. આનો સિમ્પ્લિફાય કરશો તો -2 એટલે -2 ના આગળ માઇનસ અલગથી છે, -4 2 છે, તો 3d - 2 આવશે. -4 + 2 -2 sin 2x. હવે અહીંયા આપણે સોલ્વ કઈ રીતે કરીશું? તો અહીંયા આપણે લઈશું રેશનલાઇઝેશન. તો અહીંયા આપણે રેશનલાઇઝેશન લઈએ, કર્ણે લઈએ, તો ઉપર 3d + 2 કરવું પડે અને નીચે આવશે 3d - 2 3d + 2, તો 9d² - 4 આવશે. અહીંયા લખીશું sin 2x. બરાબર? a - b, a + b, તો a² - b². એ મેથડના આધારે આપણે અહીંયા કર્યું છે. ચલો, હવે આ ફરીથી પાછું d² દેખાય ત્યાં આગળ આપણે મૂકવાનું છે a² - એટલે કે 9. અહીંયા 2 આગળ -4. અહીંયા લખીશું sin 2x. ચલો, sin 2x ને અંદર મલ્ટિપ્લિકેશન કરવાનું, તો d sin 2x થશે અને પ્લસ આવશે 2 sin 2x. નીચે તો સોલ્યુશન કરશો તમે તો -36 થશે. 9 × 4 36 ને માઇનસ, તો ટૂંકમાં -40 થશે. અહીંયા હવે મેન વસ્તુ છે કે જો ઉપર d હોય અને અહીંયા કોઈ ફંક્શન હોય તો એનું વિકલન થશે. સાઇન હોય તો cos થાય, cos હોય તો માઇનસ સાઇન થાય, ટૂંકમાં વિકલન થાય. અને છેદમાં d હોય, માની લો કે આ રીતે છેદમાં d છે અને અહીંયા કોઈ ફંક્શન છે, તો આનો મતલબ સંકલન થાય, ઇન્ટિગ્રેશન થશે. એ વસ્તુ ધ્યાન રાખવાની છે ખાસ. તો અહીંયા d sin 2x એટલે 2 cos 2x થશે, એટલે 6 cos 2x + 2 sin 2x
બાય -40 આ થશે આપણું પીઆઈ પર્ટિક્યુલર ઇન્ટિગ્રેશન. છેલ્લે લખવાનું ધ જનરલ સોલ્યુશન ઓફ ધીસ ઇક્વેશન y બરાબર cf પ્લસ પીઆઈ. તો cf જે આવ્યું હતું આપણું શું આવ્યું હતું c1 e raised to -x ને e raised to -2x. તો e raised to -x c2 e raised to -2x અને પીઆઈ જે આવ્યું છે નીચે -40 ઉપર જે આવ્યું છે 6 cos 2x વત્તા 2 sin 2x. ઓકે, તો આ જે છે એ ફર્સ્ટ એક્ઝામ્પલ જનરલી 4 માર્ક્સ નું પૂછાવો જોઈએ, અહીંયા આપણને ઓનલી 3 માર્ક્સ નું પૂછ્યો છે. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો છે. સેકન્ડ ક્વેશ્ચન છે x³ d ના સાથે મલ્ટીપ્લિકેશન હોય ડિફરન્શિયલ ટર્મ સાથે, તો એ આપણે લઈએ છે કોચી યુલર ડિફરન્શિયલ ઇક્વેશન. તો x³ y ટ્રિપલ ડેશ x² y ડબલ ડેશ બરાબર x³. તો એનું સોલ્યુશન આપણે કરીએ તો જે b છે એનું સોલ્યુશન કરીએ તો x³ y ડબલ ડેશ ટ્રિપલ ડેશ અને x² y ડબલ ડેશ અને e ઇઝ ઇક્વલ ટુ અહીંયા x³ આપ્યું છે. સૌથી પહેલા આનું સિમ્પલી ફોર્મ લખીએ તો x³ d³ અહીંયા લખાય x² d² આ રીતે લખાય, y બાર રાખીએ અહીંયા આવશે x³. હવે ઓલ્વેસલી આપણે જ્યારે બી કોચીમાંથી સિમ્પ્લિફાય કરી અને ઓર્ડિનરીમાં કન્વર્ટ કરીએ તો x બરાબર e રેઝ ટુ z લખીએ અથવા તમે log x બરાબર z લખશો. આ બે વસ્તુ તમે લો છો. આના માટે તમે લેશો તો અહીંયા આપણું ટર્મ થશે જે x³ d³ છે એના બદલે આપણે આવું લખશું d d-1 અને d-2 આવું લખીશું આપણે. x² d² છે તો d d-1 આટલું આવશે. ઓકે, અને x³ છે એના બદલે શું આવશે તો e રેઝ ટુ 3z આવશે. પહેલા આનું સિમ્પ્લિફાય કરી દો તો આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ તો d² -2d -d -3d +2 અહીંયા આવશે d² -d આવું કંઈક આવશે બરાબર e રેઝ ટુ 3z. ચલો આને અંદર મલ્ટીપ્લિકેશન કરીએ તો d³ થશે, અહીંયા આવશે 3d², અહીંયા આવશે 2d વત્તા d² -d અને અહીંયા આવે છે e રેઝ ટુ 3z. ચલો હવે સૌથી છેલ્લું સિમ્પ્લિફાય કરી દઈએ. આ d³ છે -3d² પ્લસ તો -2d² વત્તા 2d -d કૌંસની બહાર y કૌંસની બહાર લખી દેજો અને e રેઝ ટુ 3z. તો તમે જુઓ સૌથી પહેલા આપણે કરીશું તો કોચી લિનિયર ફોર્મ હતું એમાંથી આપણે શું કર્યું તો એનો સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કર્યું છે. હવે સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કર્યું છે તો ઓક્સિલરી ઇક્વેશન આપણે લખશું. ઓક્સિલરી ઇક્વેશન થશે m³ -2m² વત્તા 2m -m આ d નો મતલબ શું થશે -m. ઓકે, આપણે 2d -d એટલે પ્લસ d કરી દઈએ અહીંયા, આ બંનેનું સિમ્પ્લિફાય કરી દો 2d -d એટલે પ્લસ d થશે. ઓકે, તો આ રીતનું કંઈક આવશે. તો m³ -2m² અને અહીંયા આવશે પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી m કોમન આવશે, વધશે શું m² -2m + 1 બરાબર 0. ટૂંકમાં એક આવે છે m બરાબર 0 અને બીજું આવે છે m -1 નો સ્ક્વેર બરાબર 0. ટૂંકમાં m બરાબર અહીંયા 1 અને 1 રિપીટ થાય છે, સિમ્પલ છે. તો cf તમે આવું લખી શકો c1 e રેઝ ટુ 0z z ના ફોર્મમાં લખવું પડે, અહીંયા c2 વત્તા c3z e રેઝ ટુ 1z. હવે z ના બદલે તમે x ના ફોર્મમાં લખો તો x ની 0 ઘાત આવશે તો x ની 0 ઘાત 1 જ થશે. અહીંયા તમે લખી શકો c2 વત્તા c3 z ના બદલે આપણે log x મૂકવાનું છે તો log x અને e રેઝ ટુ z ના બદલે આવશે x. તો આ જે છે આપણું cf થયું, કોમ્પ્લિમેન્ટરી ફંક્શન થયું c1 વત્તા c2 પ્લસ c3 log x અને કૌંસની બહાર x બરાબર. ચલો હવે pi શોધવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ આપણું જે છે d³ -2d² અને પ્લસ d અહીંયા y અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણું e રેઝ ટુ 3z છે. તો હવે આનું pi શોધવું હોય તો pi માં આ નીચે આવશે d³ -2d² વત્તા d e રેઝ ટુ 3z. ચલો 3z છે 3 મૂકવાનું છે તો 3 નો ક્યુબ 27, અહીંયા 3 નું સ્ક્વેર 9 દુ 18, 27 - 18 9, 9 વત્તા 3 તો 12 આવશે. તો e રેઝ ટુ 3z અહીંયા 27 - 18 એટલે 9 વત્તા 3 12 અને આને તમે x ના ફોર્મમાં લખો તો x³/12 થશે pi. તો આપણો ફાઇનલ આન્સર લખવો હોય તો y બરાબર cf + pi. x ના ફોર્મમાં આન્સર હોવો જોઈએ તો આ c1 હતું, અહીંયા હતું c2 વત્તા c3 log x
કૌંસની બહાર x વત્તા x³ બાય 12 આ આપણું પીઆઈ અને સીએફ. તો ટૂંકમાં આ એક્ઝામ્પલ 7 માર્ક્સમાં હોવો જોઈએ, એના બદલે અહીંયા આપણને પૂછ્યો છે ઓનલી એન્ડ ઓનલી 4 માર્ક્સ. ઓકે, તો બે એક્ઝામ્પલ આપણે સક્સેસફુલી કમ્પ્લીટલી તમને ખબર પડે એ રીતે સોલ્વ કર્યા છે. ત્રીજો એક્ઝામ્પલ છે અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ. આ બધી જ જે મેથડો છે વારંવાર રિપીટ થાય છે, પૂછાશે 100% જે પૂછાવાની પોસિબિલિટી છે એ જ. બરાબર, તો y ડબલ ડેશ પ્લસ 9y બરાબર 2x² કઈ મેથડ થી સોલ્વ કરવાનું છે? મેથડ ઓફ અનડિટરમાઇન્ડ. તો એ જ મેથડ થી સોલ્વ કરશું, બાકી શોર્ટકટ મેથડ થી બી તમે સોલ્વ કરી શકો. તો y ડબલ ડેશ પ્લસ 9y બરાબર 2x². તો જે c છે એ સોલ્વ કરીએ. y ડબલ ડેશ પ્લસ 9y બરાબર 2x². સૌથી પહેલા આપણે આનું d ના ફોર્મમાં લખવું તો આવું લખાય d² પ્લસ 9y બરાબર 2x² આવું લખાય. આનું ઓક્સિલરી ઇક્વેશન લખવું હોય તો m² પ્લસ 9 બરાબર 0, m² ઇઝ ઇક્વલ ટુ -9, m ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર -3i. તો આપણું જે CF છે એ કઈ રીતે લખીશું? તો C1 e રેઝ ટુ 0x e રેઝ ટુ આલ્ફા x e raised to 0x c1 cos 3x plus c2 sin 3x. બરાબર, આલ્ફા બીટા ના આધારે આનું જે CF છે એ આવશે. ચલો હવે આપણે પીઆઈ ની વાત કરીએ. તો પીઆઈ માટે આપણે કન્સિડર કરીશું. કન્સિડર પહેલા તો આ y ડબલ ડેશ પ્લસ 9y બરાબર 2x² છે, આને ઇક્વેશન નંબર 1 આપી દઈશું. ટેક કરીશું, કન્સિડર કરશું ટેક y બરાબર હવે x² છે તો a1x² પ્લસ a2x પ્લસ a3 આ રીતે લખી શકાય. y ડેશ તો આનું ડિફરન્સિએશન કરીએ તો 2a1x પ્લસ a2 લખાય, અને ફરીથી ડિફરન્સિએશન કરીએ તો ઓનલી 2a1 થાય. તો આ ત્રણ વેલ્યુ છે ઇક્વેશન 1 માં મૂકીએ આપણે તો y ડબલ ડેશ એટલે 2a1 અને અહીંયા y મૂકવાનું છે. ઓકે, તો y ડબલ ડેશ છે એના બદલે આવશે 2a1. ઓકે, અને પછી છે 9y તો 9 અહીંયા y એટલે a1x² પ્લસ a2x પ્લસ a3 અને સામે છે 2x². હવે x² અહીંયા પહેલા તમે જુઓ, અહીંયા 9a1x² પ્લસ 9a2x પ્લસ 9a3 પ્લસ 2a1 બરાબર, અને ઇઝ ઇક્વલ ટુ 2x². સામે કોએફિશિયન્ટ કમ્પેર કરો તો 9a1 બરાબર 2 મળશે, તો a1 બરાબર 2/9 મળશે. 9a2 અહીંયા કોઈ x નથી તો 0 થશે, તો a2 બરાબર શું મળશે? 0 મળશે. અહીંયા આવશે 9a3 પ્લસ 2a1, સામે કોઈ કોન્સ્ટન્ટ નથી એટલે 0. ચલો a1 ની વેલ્યુ છે તો -2, a1 છે આપણા બડે 2/9 છે, 9 નીચે આવશે તો a3 બરાબર થશે -4/81. તો આપણું જે CF છે બરાબર, સોરી પીઆઈ છે એ પીઆઈ જે ધારેલું છે a1x² એટલે 2/9x², a2x a2 0 છે, a3 તો આટલું જે છે એ આપણું પીઆઈ આવશે. y બરાબર છેલ્લે સોલ્યુશન લખવાનું y બરાબર CF પ્લસ પીઆઈ બંનેનો સરવાળો કરીને બતાવવાનો છે. સરવાળો કેટલો આવશે? તો c1 cos 3x વત્તા c2 sin 3x e raised to 0x 1 થશે એટલા માટે પ્લસ 2/9x² માઇનસ 4/81. તો આટલો આપણો ફાઇનલ આન્સર આવશે. ઓકે, તો આ જે છે એ સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો છે. આના માટે તમને વેરિએશન સોરી આપણું અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ છે આ કઈ રીતે કન્સિડર કરવાનું એ તમને આવડવું જોઈએ. બસ મેન વસ્તુ એ છે. પછી વિકલન કરી કિંમત મૂકીને સામે કોએફિશિયન્ટ કમ્પેર કરવાના છે. તો એના માટે તમારે ડિટેલમાં ભણવું હોય તો આપણો કોર્સ છે ઓનલી 300-400 રૂપિયાનો કોર્સ છે, એમાં બધું સમજાયેલું છે આપણે. અને કદાચ નથી લેવો તમારે કોર્સ, કોઈ જરૂર નથી તો તમે આગળના બધા એક્ઝામ્પલો જોઈ શકો અથવા યુટ્યુબમાં વિડીયો જોઈ અને પણ તમે શીખી શકો છો. તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર. ઓપ્શન ની અંદર ક્વેશ્ચન નંબર 4 નો એ છે d² પ્લસ 4d x વત્તા x² છે, જે આપણે જે શોર્ટકટ મેથડ છે એનાથી સોલ્યુશન થશે. તો d² પ્લસ 4d જે ઓરમાં છે ક્વેશ્ચન 4 એનો એ d² પ્લસ 4d y બરાબર x પ્લસ x². સૌથી પહેલા આનું ઓક્સિલરી ઇક્વેશન લખીએ, CF શોધીએ તો m² પ્લસ 4m ઇઝ ઇક્વલ ટુ 0. એક m કોમન આવશે
m પ્લસ 4 બરાબર 0, તો m બરાબર 0 અને m બરાબર -4. તો CF આવશે આપણું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન C1 e⁻0x પ્લસ C2 e⁻4x. આવું કંઈક આવશે. ચલો PI માટે આપણે આગળ દેખીએ તો PI માટે d² પ્લસ 4d આ રીતે નીચે આવશે. અહીંયા લખીશું આપણે x પ્લસ x². હવે અહીંયાથી તમે 4d કોમન લો છો, તો 4d તમે કોમન લો છો તો અહીંયા તમે લખશો 1 અને અહીંયા તમે 4d વડે ભાગો છો તો d/4 થશે. આ રીતનું થાય, દેખી લો. ઓકે, ચલો આ થશે x પ્લસ x². હવે આનું તમે ઇન્વર્સ કરશો તો ઇન્વર્સ થશે 1/4d. અહીંયા 1 પ્લસ d/4 ઇન્વર્સ, અહીંયા છે x પ્લસ x². ચલો આનું ઇન્વર્સ નું ફોર્મ્યુલા શું થશે? તો એકવાર પ્લસ એકવાર માઇનસ, એવી રીતે 1 માઇનસ d/4 પ્લસ d²/4 નો સ્ક્વેર 16. હવે બે વાર વિકલન થશે એટલે આપણે આગળ લખવાની જરૂર નથી, કારણ કે આ x પ્લસ x² નું કેટલી વાર વિકલન થશે? 2 વખત. ઓકે, હવે અંદર મલ્ટીપ્લિકેશન કરવાનું છે તો 1/4d. ચલો અહીંયા અંદર મલ્ટીપ્લિકેશન કરો તો x પ્લસ x² 1 સાથે મલ્ટીપ્લિકેશન થશે, માઇનસ d/4 x પ્લસ x² અને વત્તા d²/4 x પ્લસ x². હવે d³ કેમ ના લીધું? તમને એવું થાય કે કેમ d³ ના લીધું? તો d³ માં આનું વિકલન 0 થવાનું છે. x પ્લસ x² નું જે વિકલન છે 0 થવાનું છે એટલા માટે. ચલો 1/4d, અહીંયા છે x પ્લસ x². અહીંયા એકવાર વિકલન કરશો તમે તો -1/4 અને -2x/4 એટલે -x/2 આવશે. આનું બે વાર વિકલન કરશો તો 1 વત્તા 2x આવશે ને પછી 2 વધશે એટલે 2/4 વધશે. આવું કંઈક વધશે. હવે અહીંયા તમે દેખી શકો છો કે આ 2/4 છે, આ -1/4 છે, તો આપણે એનું સિમ્પ્લિફાય કરી દઈએ. અહીંયા x² લઈ લઈએ, આ વત્તા 2x માઇનસ x એટલે વત્તા x/2 થશે અને વત્તા 1/4 થશે. હવે છેદમાં d છે તો આનું ઇન્ટિગ્રેશન કરવાનું થશે, તો 1/4 આ જે છે એ 1/4 આનું થશે x³/3, આનું થશે x²/2 એટલે નીચે 4 થશે ને અહીંયા આવશે x/4. તો આટલું PI આવશે. છેલ્લું સોલ્યુશન જે છે એ y બરાબર CF પ્લસ PI તમે લખી દેશો. તો આ પણ શોર્ટકટ મેથડ છે. અહીંયા મેં હમણાં શોર્ટકટ મેથડ જે હતી એના ટર્મ્સ લખ્યા હતા. પહેલી શોર્ટકટ મેથડ e⁻ax ની, બીજું સાઇન અથવા કોસ વાળી, અને ત્રીજું મેં x⁻m લખ્યું હતું. તો આ મેથડ આપણે અહીંયા યુઝ કરેલી છે. ઓકે, તો એ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ રીતે સોલ્વ કર્યું, એના માટે તમારે બધું બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ. અહીંયા આપણે પેપર સોલ્યુશન ની વાત ચાલી છે એટલે આપણે એ બધી વસ્તુ છે એને ડિસ્કસ કરતા નથી, ડાયરેક્ટ હું સોલ્યુશન કરાવું છું. ઓકે, કોઈ બી કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો. ચલો એના પછી બીજો એક્ઝામ્પલ શું પૂછ્યો છે જોઈ લઈએ. તો x² e⁻3x ફરીથી શોર્ટકટ મેથડ આવી છે. તો d² - 6d + 9 x² e⁻3x. તો જે b છે ક્વેશ્ચન 4 જે છે એનો ઓર ના જે b છે કે d² - 6d + 9 y બરાબર x² e⁻3x. બરાબર, દેખી લઈએ આપણે એકવાર ક્વેશ્ચનમાં, ભૂલ ના થાય. ઓકે, d² - 6d + 9 ઓકે e⁻3x છે. ચલો સૌથી પહેલા આનું ઓક્સિલરી ઇક્વેશન લખીશું. તો m² - 6m + 9 બરાબર 0. આ કોનો સ્ક્વેર થાય છે દેખાય છે, સિમ્પલ વસ્તુ. m - 3 નો સ્ક્વેર થાય છે, સિમ્પલ. તો m બરાબર 3 રિયલ એન્ડ રિપીટ મળે છે તો એનું જે CF છે આપણે એના આધારે લખશું C1 + C2x e⁻3x. ઓકે, હવે PI શોધવા માટે પહેલા તો જે f of d છે એ નીચે જશે એટલે d² - 6d + 9 નીચે આવશે. અહીંયા છે x² e⁻3x. હવે શોર્ટકટ મેથડ એવું કહે છે કે e⁻3x ને તમારે આગળ લખવાનું અને નીચે જ્યાં d દેખાય છે એના બદલે d + 3 થશે. એનો જે ઘાત હોય ને એ થાય. તો d + 3 નો સ્ક્વેર -6d + 3 -6d + 3 અને +9. અહીંયા આપણું x² વધશે. હવે નીચેલાનું સાદું રૂપ તમારે આપવાનું થશે. નીચે સાદું રૂપ આપીએ તો આ d² + 6d + 9 -6d -18 ને +9. તો અહીંયા તમે દેખી શકો છો કે સિમ્પલ વસ્તુ છે. અહીંયાથી તમે જો 6d કેન્સલ આઉટ થશે, આ +9 -18 +9 કેન્સલ આઉટ થશે, તો d² વધ્યું. તો e⁻3x, તો આપણું PI છે આ રીતે આવે છે e⁻3x, નીચે d² છે અને અહીંયા x² છે.
હવે x સ્ક્વેર 1/d² એટલે 2 વખત સંકલન થશે. તો પહેલી વાર સંકલન થાય તો x³ 3 થશે અને બીજી વાર સંકલન થાય તો x⁴/12 થશે. તો ટૂંકમાં આપણો જે pi છે આટલો આવશે. છેલ્લે y બરાબર cf પ્લસ pi એ તમે અહીંયા લખી શકો છો. તો આ જે હતો એ આપણો ઓપ્શનમાં જે ક્વેશ્ચન નંબર 4 આપેલો છે એનો બી હતો જે 4 માર્ક્સ ની અંદર પૂછાયેલો છે. ચલો લાસ્ટ કહી દીધું છે વેરિએશન પેરામીટર થી શોધવાનું છે. y" - 2y' plus y x e⁻x sin x. તો જે સી છે ક્વેશ્ચન નંબર 4 નો સી છે 7 માર્ક્સ માં છે. વેરિએશન પેરામીટર મેથડ છે તો y" - 2y' plus y is equal to x e⁻x sin x. આવું કંઈક આપેલું છે. બરાબર, પ્રશ્ન તમે જોઈ શકો છો. અને આનું તમારે પેપર જોઈતું હોય તો નીચે જે વોટ્સઅપ નંબર આપ્યો છે એના ઉપર તમે મેસેજ કરી અને આનું જે પેપર છે એ તમે ફોટો મેળવી શકો છો. ઓકે, તો x e⁻x sin x. ચલો હવે મેન વસ્તુ ફરીથી પાછું આનું આપણે ઓક્સિલરી ઇક્વેશન લખશું. તો m² - 2m + 1 = 0. શું થશે? તો m - 1 ² = 0. અહીંયા શું મળશે આપણને? m = 1 1 રિયલ એન્ડ રિપીટ. ફરીથી પાછું તો cf શું આવશે? c1 + c2x e⁻x. હવે મેન વસ્તુ એ છે કે આ e⁻x ને અંદર ગુણીશું. ચલો અંદર ગુણી દીધું. તમને વેરિએશન પેરામીટરના સ્ટેપ ખબર હોવી જોઈએ. હવે cf છે અને c1y1 + c2y2 સાથે કમ્પેર કરું હું તો અહીંયા આપણે y1 બરાબર લખી શકીએ e⁻x અને y2 બરાબર લખી શકીએ x e⁻x. ચલો એના પછી આપણે વ્રોન્સ્કિયન એટલે કે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? w ફાઇન્ડ કરવાનું. w નું સૂત્ર શું છે? તો y1 y2 y1' y2'. ચલો y1 શું છે? e⁻x. નીચે એનું ડિફરન્શિએશન એનું એ જ. અહીંયા x e⁻x નીચે એનું ડિફરન્શિએશન x e⁻x વત્તા e⁻x ગુણાકારનો નિયમ. મલ્ટીપ્લિકેશન એપ્લાય કરો તો અહીંયા આવશે x e⁻2x વત્તા e⁻2x માઇનસ x e⁻2x કેન્સલ આઉટ થાય. ટૂંકમાં e⁻2x છે e⁻2x છે એ આપણો w વ્રોન્સ્કિયન આવશે. તો વેરિએશન પેરામીટરમાં સૌથી પહેલા આપણે w શોધવાનો થશે. કોઈ પણ દાખલો હોય cf નો c1 આ રીતે ટૂંકમાં w શોધાય. અહીંયા જે c1 જોડે અને y1 c2 જોડે y2 લઈને અમુક વખતે 3 માર્ક્સમાં ખાલી w શોધવાનું પૂછતા હોય છે. હવે મેન વસ્તુ છે મેન વસ્તુ એ છે કે pi. તો pi નું સૂત્ર આવું છે u(x y1 + v(x y2). હવે y1 y2 મળી ગયા છે, u(x) અને v(x) શોધવાના છે. તો u(x) નું આવું સૂત્ર છે -y2 q/w * dx. આ રીતનું ફોર્મ્યુલા છે. ચલો -y2 તો y2 બરાબર શું આવ્યું છે? તો y2 બરાબર છે x e⁻x. તો અહીંયા x e⁻x મૂકીશ. q શું છે? તો x e⁻x sin x. આવું કંઈક છે. શું છે? x e⁻x sin x. ચલો w શું આવ્યું? તો w આવ્યું છે e⁻2x dx. ચલો e⁻2x ઉપર નીચે કેન્સલ આઉટ થશે તો વધશે શું? તો અહીંયા વધશે x² sin x dx. ચલો આ યુવી મેથડ થી સોલ્વ થશે. x² as it is, sin નું થશે -cos x, x² નું ડિફરન્શિએશન 2x, -cos નું -sin x, 2x નું 2 -sin નું +cos x. આ રીતનું કંઈક થશે. ચલો માઇનસ ના અંદર મલ્ટીપ્લિકેશન કરીએ તો x² cos x થશે, 3 માઇનસ ભેગા થશે તો 2x sin x થશે અને -2 cos x થશે. તો આ આપણો u(x) મળી ગયો. હવે એ રીતે v(x) શોધીશું, પછી કિંમત મૂકી દઈશું આમાં. ચલો v(x) તો v(x) નું ફોર્મ્યુલા શું થાય? તો ઇન્ટિગ્રેશન y1q/w dx. ચલો y1 બરાબર શું છે? તો y1 બરાબર છે e⁻x. તો y1 બરાબર e⁻x. q શું છે? તો x e⁻x sin x અને નીચે w શું છે? e⁻2x dx. e⁻2x ઉપર નીચે કેન્સલ આઉટ થશે, આ કેન્સલ આઉટ થાય તો વધે શું? x sin x. પેલામાં x² sin x હતું, આમાં x sin x આવ્યું, સિમ્પલ થઈ જાય. sin x નું -cos x અને -cos x નું -sin x. ટૂંકમાં આવું લખી શકાય -x cos x વત્તા sin x. આ આપણો આવ્યો v. હવે pi લખવું છે તો pi બરાબર u(x). તો u(x) નું આખું ટર્મ્સ લખી દો. શું છે? તો x² cos x -2x sin x
x સ્ક્વેર cos x minus 2x sin x minus 2 cos x minus 2 cos x ગુણ્યા y1 શું છે e raised to x વત્તા v of x શું આવ્યું તો minus x cos x વત્તા sin x જોડે y2 x e raised to x અને છેલ્લું સોલ્યુશન y બરાબર cf plus pi પણ લખવું પડશે ને તો માર્ક્સ કટ થશે. ઓકે, તો આ જે છે એ ક્વેશ્ચન નંબર 4 નો જે ઓપ્શનમાં C આપેલો છે એનું આ સોલ્યુશન થયું. તો ટોટલ તમે જોઈ શકો છો અહીંયા મેં 6 એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે. વારંવાર તમે એકની એક વસ્તુ રિપીટ કરશો તો તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. તો આ જે વિડીયો છે એને મેક્સિમમ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને મેક્સિમમ તમે આના આપણે યુઝ કરવાનો છે. ઓકે, તો વારંવાર તમે એકની એક વસ્તુ રિપીટ કરશો તો ઇઝીલી મેથ્સ 2 માં AA ગ્રેડ સુધી પહોંચી શકશો. ઓકે, બીજું કઈ બી કન્ફ્યુઝન હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.